જય સ્વામિનારાયણ તમામ વાલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરવાણીમાં। અને આજે આપણે ફરીવાર હાસ્ય અને કોમેડીથી ભરપૂર પ્રવચન લઈને આવ્યા છીએ। વક્તા છે પૂજ્ય KP સ્વામી। KP સ્વામીના પ્રવચનની અંદર હાસ્ય કોમેડી તો હોય, પરંતુ આજે એક વિશેષ વાત આપણે શીખીશું કે જીવનમાં એવા નિયમો પણ અપનાવવા જોઈએ કે જે માણસને જીવન સરળ બનાવી શકે, માનસિક રીતે સ્વસ્થ મજબૂત કરી શકે, પરિવારમાં એકતા લાવી શકાય। એ બધી વાત આજે આપણે વિસ્તૃતથી પૂજ્ય KP સ્વામી પાસેથી આ પ્રવચન સાંભળશું। જોક્સ, મનોરંજન, કોમેડી તો ભરપૂર છે જ, પરંતુ જીવનને કઈ રીતે સરળ બનાવી શકાય, જીવન કઈ રીતે બદલાવી શકાય, એ બધી વાત આજે આ પ્રવચન શીખીશું। તો વિડીયો સંપૂર્ણ જોજો એ પહેલાં જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। એનો વિનિયોગ કરવો મુશ્કેલ હોય છે, તો શંકરાચાર્ય કહે છે કે ભજ ગોવિંદમ, ભગવાનનું ભજન કર। આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે। આપણે સ્વામિનારાયણ મંત્ર બોલીએ, કોઈ ઓમ નમઃ શિવાય બોલે, કોઈ સીતારામ બોલે, રાધા કૃષ્ણ બોલે, જય જગન્નાથ ધામ। પરંતુ આપણે તો મહારાજે મંત્ર આપેલો છે, પણ અહીંયા શંકરાચાર્ય કોમન કહે છે। એક સંસ્કૃતમાં એક લયકારી આવે, મધુરતા આવે, એટલે શબ્દ સિલેક્ટ કરવાનો હોય। અહીંયા ભજન નૃસિંહ ભગવાનમ તો તાલ તૂટે ફૂટે, કારણ કે હંમેશા એ લોકોનું મીટર હોય। મીટર એટલે કપડાનું નહીં, કાવ્યનું, શ્લોકનું મીટર હોય। અનુષ્ટુપ છંદ જુદો। આપણે બોલીએ કે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદિ ચિંતયે, આ અનુષ્ટુપ છે। આપણે શાર્દુલ વિકૃત શ્રીમદ સદગુણશાલિનમ જીદ જીદ, એ શાર્દુલ વિકૃત છે। વસંતિલકા વૃત છે શ્રી વાસુદેવ વિમલામૃતનામ વાસમ, ઉપજાતિ વૃત્ત છે। એશામ ન વિદ્યાન, એ છે આખો ઉપજાતિ ગણાય। એમ આયા શંકરાચાર્ય મહારાજ અનુષ્ટુપ છંદમાં સરળ ભાષામાં કહે છે કે ભગવાન ભજ। કેમ કહેતા હશે? સમજાયું છે ને? એ બધે ફર્યા 4 વખત, ત્યારે જોયું કે માણસ કેવો નકામો સમય કાઢતો હોય છે, કોઈ અર્થ વિનાનો। બસ એમ પાંડુરંગ દાદાજી કહેતા કે મગનભાઈ સોમવારે જન્મ્યા, મંગળવારે ભણવા બેઠા, બુધવારે ગ્રેજ્યુએટ થયા, ગુરુવારે લગ્ન કરાવ્યા, શુક્રવારે દીકરા દીકરી થયા, શનિવારે માંદા પડ્યા, રવિવારે મરી ગયા। એમ જન્મે, મોટો થાય, ભણે ગણે, માંદો પડે મરી જાય, એ તો ક્રમ છે। પરંતુ ભગવાન ભજવા, ગુણાતીત સ્વામી કહે છે કે બીજું બધું ભગવાન કરી આપે, પણ ભજન કરવું અને નિયમ પાળવા, આ બે કોઈને ન કરી આપે। તે જો પોતે કરે તો થાય, બાકી કંઈ નહીં। એનું સીધું આમ ખંખેરીને આપણે કે ને સોય ઝાટકીને વાત કરી દીધી કે ભજન આપણે કરવું પડે, એમાં બીજો કોઈ ન કરાવે। તો અહીંયા કહે છે કે ભજનનો આવો વિશેષ મહિમા છે, અને એ ભજન કરવું એમાં આપણા હૃદયને પરમ પ્રસન્નતા અનુભવાય છે। પરમ પ્રસન્નતા, જેને આપણે કહીએ ને બ્લિસનેસ, જોયફુલ નહીં। શ્રીખંડ જમો, ગોટા જમો, ભજીયા જમો તો તમે મજા આવ્યો, પણ અંદરનો જે આનંદ, ઇનર પીસ, એ ભગવાનના ભજનથી થાય છે। એવા ભગવાનના ભજનનો મોટો મહિમા છે। ભજ ગોવિંદમ પારાયણ સંગીતમય છે, કારણ કે શ્લોકો પણ સંગીતમય છે। એટલે એની વચ્ચે સીધા જેમ પ્રવચનના એક પછી એક સબ્જેક્ટ ને બધા કોટેશન આવે, એવી આ કથા નથી। પ્રમુખ સાંઈ મહારાજે મને 35 વર્ષ પહેલાં કીધેલું કે તમને ભગવાને કંઠ આપ્યો, આમ તો ગુરુ જ આપે આપણને, તો તમારે કથામાં સંકીર્તન કરવું। આ કાંઈ યજ્ઞેશ્વર સ્વામી કરે છે ને, એક પ્રસંગ કે એ પ્રસંગને વધારે આપણે સ્પષ્ટ સમજીએ એને રૂપ એક ભજન ગવાય, અને એમ વાત કરતાં કરતાં પછી હરિભક્તને સમજાય, એને સંકીર્તન કીધું છે। તો સ્વામીની આજ્ઞા છે, અને સૌને આનંદ આવે, કારણ કે તમારા ગામમાં પારાયણ ઊભી કરવી હોય તો આપણે કહે ને સોમવતી અમાસ ભેગી થઈ અઘરી છે। એમ અત્યારે તમે જે આ બધા સંગીતકારોને સાંભળો છો, એ બધાને કોઈ જોડે રિહર્સલ હું ન કરી શકું, કારણ કે મારે પણ ઉંમરનો પ્રભાવ હોય। 2 કલાક રિહર્સલ કરું અને 2 કલાક ગાઉં, એ મારું ગળું હવે મને ના પાડે છે, એ હું સમજી શકું છું। એમ તો સીધું આપણે ઈશારાથી જ સમજી જાય આ બધા રાગ રાગીણી છે। આપણે જેમ લગ્નમાં બધા ડિસ્કો આમ જે કરે ને ઝગડ ઝગડ, એ નથી। આ એમાં સરસ મજાનો તાલ હોય, સૂર હોય,
સાઈડ રિધમ હોય. કાલથી આપણે દેવાંગ પણ ઢોલક ઉપર વગાડશે. આજે પહેલો દિવસ છે, કારણ કે આપણી ગુજરાતની છાપ એવી છે. એટલે અમે એમાં મહારાષ્ટ્રમાં પૂનામાં આરાધના હતી ને, એ લોકો એવું સમજે કે ગુજરાતી શું ગાતા હશે, એટલે કે ગુજરાતી એટલે ગરબા એમ, હાલને ભેરું જઈએ રોડી નોર, એ જાણે ગુજરાતીની છાપ જ આવી છે. હવે બધા મુંબઈથી બધા કલાકાર આવેલા, એને સમજાયું આમ તેમ, પણ આપણી ઇમ્પ્રેશન કલા સાથે બહુ સારી નથી એમ ગુજરાતીની. દલપતરામે કવિતા બનાવી, પેલો સહેનાઈ વાળો હતો ને, એક શેઠિયાને ઘરે ગયો અને દીકરાના લગ્ન હતા. તે બપોરે બિચારા ગલોફા ફૂલાવીને સહેનાઈ વગાડવામાં તમારા ફેફસા મજબૂત જોવે. તમે શરાબ ને દારૂથી દૂર હોય ને તો જ તમારા ફેફસા મજબૂત રહે, બાકી ભૂક્કા બોલી જવું છે. તમારું કોઈ રેકોર્ડિંગ નથી કરતું, અહીંથી મેં ધૂન બોલીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું એક શ્વાસે બોલ્યો, આપણે સ્વામિનારાયણ વચ્ચે 3 વાર તોડીએ. સહેનાઈમાં તોડાય નહીં શ્વાસ, લટકે બધું. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા અને દિલ્હીમાં તમામ વિશ્વના જેટલા દેશોમાં હિન્દુઓ છે એ વેસ્ટ ઇન્ડિઝ હોય, ટ્રિનિડાદ હોય, જાવા, બર્મા, સુમાત્રા, દુનિયાભરના ઇન્ડિયન્સને ભેગા કરેલા. એમાં બિસ્મિલ્લા ખાને 82 વર્ષની ઉંમરે 20 મિનિટ સહેનાઈ વાદન કરેલું. બધા સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું, ઊભા 82 વર્ષે આ ફૂંક વાગે, આપણે હું ભાઈ ફૂંક વગાડવાનો રહી. તો આપણે વાત જે કરતા હતા કે દલપતરા ઓલા શેઠિયાના ઘરે જઈ બપોરના રાગો બધા મુલતાની, ભીમપલાસ ને ગુર્જરી તોડી ને વૃંદાવની સારંગ ગલોફા ફોલાવીને ગાયું. તો ગુજરાતી બોલ્યો કે પોલું તો સૌ વગાડે, સાંભેલું વગાડતો સાચો. પોલું છે માટે વાગે છે, સાંભેલું ન વાગે. વાગે ખરું પણ ફેરવીને એક ભાઠામાં નાખ્યું હોય ને તો સારી પેઠે વાગે એમ. ફ્લ્યુટ છે એમાં પોલું છે માટે ફ્લ્યુટ વાગે છે, અને એમ જે લાકડા છે એને તો આપણે નવલા દેવાને ટીકટ અને તૂટી જાય. એટલે આવા હમણાં શિયાળો ગયો ને તાપણામાં કામ લાગે, પણ ફ્લ્યુટ હોય ને એને ઉપર એક પ્રોસેસ કરેલો છે. તો એણે કીધું પોલું તો સૌ વગાડે, સાંભેલું વગાડતો જાણું. એમ ગુજરાતીમાં રસિક પ્રજાપતિ, રસિક પટેલ ને રસિક સિંધા, રસિક શાહ ને રસિક ત્રિવેદી અને રસિક પંચાલ ને ભરત પંચાલ ને બધા રસિક નામ ઘણા બધા મળે, પણ અંદરથી અરસિક હોય. અંદર કોઈ કલા જોડે લેવા દેવા જ નહીં. બોલો સરસ આમ સવારે રિયાઝ કરતા ને, આ સવારે ઉઠીને તો ભેંકડો તાણે, ભાઈ ભેંકડો નહીં તારતા પૈસા. આ રિયાઝ કરે છે એની જરૂરી હોય છે, તેને કોઈનો રસ જ નહીં ગઈ. એમ કોઈ સરસ ચિત્ર દોર્યું હોય, ઓલો હુસેન હતો ને કેફ હુસેન, અને એણે સારામાં સારું ચિત્ર દોર્યું હોય ને એ કે આ હું લપેડા માર્યા છે, આ લપેડા માર્યા એની કિંમત 2.5 કરોડ છે, અને તું લપેડા મારતા શીખી જાય તો તારે બધું હીરા બીરા બેરિંગનો ધંધો બંધ થઈ જાય. લપેડા જ મારી રાખ. લપેડો ક્યારે ક્યાં મારો ને કેવી રીતે મારવો એના જ પૈસા છે ને. તો આપણે કલા, સારું પુસ્તક હોય ને, જરાક વચનામૃતમાં પ્રથમનું 7મું આવ્યું અન્વય વ્યતિક્રમનું, બહુ અઘરું છે ને. એમ કે જુઓ ભાઈ, તારે વાંચીને તારે અર્થ સમજવાનો, બીજો થોડો સમજાવવા આવવાનો છે. એ પુસ્તક બંધ કરી દે. અઘરું કાંઈ નહીં, ક્યાં શોર્ટકટ છે ને કેવી રીતે જલ્દી પતે, એના સિવાય કોઈને રસ નહીં. એમ તો બંગાળમાં કોઈ રસિક બેનર્જી નહીં, રસિક ચેટર્જી નહીં, રસિક રે નહીં, રસિક ટેગોર નહીં, રસિક સેનગુપ્તા નહીં, પણ અંદર હોય ખરો. એના ઘરે સિતાર હોય, તાનપુરો હોય, સારંગી હોય, તબલા હોય, કારણ કે થોડો આનંદ કરે, નિજાનંદ માટે. ને આપણે ગુજરાતીની એક જ આનંદ, પૈસો ભેગો કર કર કર, બીજી કોઈ માથાકૂટ નહીં. ધનાની અર્જ્યમ, કોઈ પણ રીતે ને કોઈ પણ ત્યાંથી ને ગમે તે રીતે મને ધન પ્રાપ્ત થાવું, મને ધન પ્રાપ્ત થાવું. એટલે જ આપણે ધનજીભાઈ ઘણા છે, બીજે કોઈ જ્ઞાતિમાં ધનજીભાઈ નહીં મળે. જોજો મહારાષ્ટ્રમાં ધનજી આપટે, ધનજી ઠોટે, ગોટે, વિચારે, બેન્ડરે, સોનવણે, કછુએ, ઘોઘાટે, એ કંઈ ધનજી નામે નહીં મળે. આપણે ધનજી ઘણા મળશે. તો કહેવાની વસ્તુ એ છે કે આપણો જે રસ છે ને એ આ ડેવલપ થાય છે. સારી વસ્તુ શીખવી, ગુણાતીત સાહેબ કે ઉત્તમનો સંગ કરવો પણ કુસંગ ન કરવો. એ દરેક જગ્યાએ સારું સાંભળવું, સારું વાંચવું, સારું શીખવું. આપણે ગુજરાતી કેવા આમ બપોરે એમ રેડિયો ખોલે ને, પહેલાં આવતો, હવે તો રેડિયો કોણ સાંભળે છે. અને ઓલું સાઇન મ્યુઝિક આવતું, ટરણંગ ટરણંગ ટરડર ડર 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 ટરડર ડર.
જન જાગે. આકાશવાણી રાજકોટ ઉપરથી અમે ખેડૂતભાઈનો કાર્યક્રમ રજૂ કરીશું. એ રામ રામ રગાભાઈ, જોરાભાઈ, ગલાભાઈ, શકરાભાઈ, આજે આપણી સભામાં બાપુ આવ્યા છે, દોહરા છંદ, અને પછી ઓલું શરૂ કરે. આવું હોય તો આમ ડોલે, આમ પૂર્વથી પશ્ચિમ. એમ કે ને હવે કે ભી પંડિત ડીવી પલુસ્કર ભીમપલાસ રાગ ગાશે. એ ભીમપલાસ શરૂ થાય ને, વે ગુણ ગાવે, ગુણ ગાવે, ગુણ ગાવે, વે ગુણ ગાવે, ગુણ ગાવે, નિશા ગમ પમ ગરે સા, નિશા ગમ પ ની ની દ ની સા ની દ પમ ગરે સા, વે ગુણ ગાવે. આપણે જે સ્વામિનારાયણની ધૂન બોલીએ ને હમણાં, સ્વામિનારાયણ ભીમપલાસ છે પ્યોર. તમે રોજ બોલો છો પણ તમને ખબર નથી. ઓમકારનાથ ઠાકુરે લખ્યું છે કે ગામડાની સ્ત્રીઓ સવારે દરણું દળતી ત્યારે શુક્લ બિલાવલ ને કુકુબ બિલાવલ એવા જે અઘરા રાગો, હું પણ નથી શીખ્યો હજી, એ અઘરા રાગોમાં ગામડાની સ્ત્રીઓ પ્રભાતિયા ગાતી હતી. એને ખબર નથી કે હું બિલાવલ ગાઉં છું. બધું આપણે આ સંસ્કૃતિમાં જ વણાયેલું, પણ આપણે તો છોકરો રડે તો મોબાઈલની જાહેરાત કરે, જો વાંદરો આવ્યો, કૂતરો આવ્યો. તમારી પાસે માનું હૃદય, પિતાનું હૃદય નથી કે એને પ્રેમથી લગાડો? જોશે, તમે જે શીખવાડો એ કરશે. એ તો બિચારું કુમળો છોડ છે, એને તમે વાળો એમ બળશે. તો કહેવાની વસ્તુ એ કે આવું સરસ ગીત વાગતું હોય ને તો ગુજરાતી ક્યાં ભેંકડો તણે અને સ્ટેશન બદલે, એમાં ગીત આવે ગુજરાતી. એ ગોરી ગામને પાદર પૈણું પૈણું કરતી હતી, એ ગોરી ગામને પાદર પૈણું પૈણું કરતી હતી, ગોરી ગામને પાદર પૈણું 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 પૈણું. એમાં હું અધ્યાત્મ શું છે લો? ગોરી ગામને પાદર એટલે કે જે કુંવારી, એને જલ્દી લગ્ન થાય, હાથ પીળા થાય, તે પૈણું પૈણું કરતી હતી. ગોરી કરે ને ગોરાઈ કરે બે. અમારે સર્વમંગલ સ્વામી મને ઘણી વાર કે હે કૃષ્ણ પ્રિય સ્વામી, અહીંથી મોટું ત્રાસું થાય. અમે સરોતરમાં ફરીએ તમે ગાના જાઓ, પંડોળી જાઓ, સાંગા જાઓ, એક એક ગામમાંથી 3 ટ્રેક્ટર ભરાય એટલા વાંઢા નીકળે. કે કેટલા? એક એક ગામમાંથી. કારણ કે 1000 પુરુષો એ સ્ત્રી જ કેટલી ઓછી છે. અને પાછા પુરુષો જો હરખું ભણ્યા ગણ્યા ન હોય તો ઓટલા ભાંગે, અથવા કંઈ ચાની લારી કરે, અથવા ફલાણું ઢીકણું આડાવાળા ધંધામાં એકેય જગ્યાએ જમાવટ ન કરે. બેન દીકરીઓ બિચારી ગૌરી વ્રત ને એ વ્રત ને જે વ્રત ને મોળાકત ને ફલાણું, સારો પતિ એને મળે, સારું ભણે, અને ઓલો ડોબો પાન ચાવતો ચાવતો બધા ટોંગા જ ખેતો હોય ગામનો, તે એને ધૂળ પરણે એને. આ તો એ બિચારી સુકન્યા છે, આ તો સુવર જ છે, સારો વર નથી, સુવર જ છે. તો કે અમારે એક એક ગામમાં કે 3 ટ્રેક્ટર ભરેલા દાજી. દાજી એટલે ભીષ્મ પિતામહ, એ પરણ્યા નહીં પણ બધાને પરણાવ્યા. જો ભીષ્મ તો એક વચન આપેલું કે હું નહીં પરણું એમ, રાજગાદી પોતાની માને વચન આપેલું. પણ કહેવાની વસ્તુ એ કે આવું ભજન મૂકે તો ગુણાતી સાંઈ કે જ્યાં સુધી પોતાને પુરુષ માનશે ત્યાં સુધી સ્ત્રીની જરૂર પડશે જ, અને પોતાને સ્ત્રી માનશે તો પુરુષની જરૂર પડશે. પણ જ્યારે પોતાને આત્મા માનશે, અક્ષર માનશે, ત્યારે કેવળ એક પુરુષોત્તમ નારાયણની જરૂર પડશે, વચ્ચે બીજું કાંઈ જ નહીં. કારણ કે આપણે આત્મા છીએ, આપણી ઓળખ આત્મા છે, આ દેહ નથી. એમ તો માટે કહે છે કે આવા જે ઉત્તમ શ્લોકો એ આપણે સાંભળવાના છીએ. કોઈને પારાયણ કર્યો તો મોટો ખર્ચો આવે. આ તો દીપકભાઈ ને એનો ભત્રીજો નૈમિષ ને આ બધા અમારા મિત્રો છે કે ભાઈ વડીલો, ડૉક્ટર સાહેબ બહુ રાજી થયા. અમે હરિદ્વારમાં કર્યું ને તો મને કે કૃષ્ણભાઈ તમારી અનુકૂળતા હોય, કોઈ આયોજક હોય ને સારું હરિભક્તને વ્યવસ્થા મળે તો બિચારા દીકરા દીકરીઓ અને વહુ ને બધા તો કામ ધંધામાં હોય કે ડોહા ડગરાને ક્યાં લઈ જવાને, પછી એને શું થશે ને કેમ થશે ને. આમાં જો કે ડોહા ડગરા કોઈ નથી હો ભાઈ સાહેબ. પણ કે આવું યાત્રા કરવી તો હરિભક્તને યાત્રાના દર્શન થાય અને ભેગી ભેગી કથા સંભળાય. બાકી એકલા આવ્યા હોય ને તો એ નદી આગળ ગયો, ગંગા આગળ, સારું પાણી તો જો કેવું જાય છે પણ ટાઢું બહુ હોય. તે 3 વાર ટાઢું ટાઢું બોલે એ નાય જ નહીં પછી.
એટલે સંતો ભેગા હોય ને સંતો સ્નાન કે આવો માથે જળ ચડાવીએ એમ કરી નવરાવી દે, તમને ખબર ન પડે. એમ કે સંતો જોડે હોય તો એને તીર્થ પણ થાય અને કથા વાર્તાએ સંભળાય. એમ આપણે જગન્નાથપુરી જેવું આવું મહાધામ અને 7 દિવસની આપણી કથા છે. એનો પહેલો દિવસ સાંજે એટલે રાખ્યો કે આજે ઘણા બધાની ટ્રેન જે સવારે આવે એ 5 કલાક લેટ હતી, 6 કલાક લેટ. તો આપણે પહેલે દિવસથી સવારે નાવું ધોવું ગોઠવાઈએ. કાલથી આપણી સવારની પારાયણ છે, પછી સાંજે રાબેતા મુજબ બધું જાહેર કરશે. પાડી પણ એક સમજવા જેવું પણ છે કે વિવેક સાગર સ્વામીને મ્યુઝિક શીખવાની બહુ જ ઈચ્છા હતી, અતિશય ઈચ્છા હતી. પણ યોગી બાબા કે નહીં, તમને સંસ્કૃતના વિદ્વાન બનાવવા છે. શું કીધું? તો જ્યારે પોતાની ઈચ્છા હોય અને ઈચ્છાને પોતાના ગુરુ મરડે તો પોતાની ઈચ્છા મૂકી દે, પણ એક સાધના છે, સંગીત છે એક જાતનું. વિવેક સાગર છે ને અત્યંત ઈચ્છા હતી, પણ યોગી બાબા કે તમને સંસ્કૃત ભણાવવા છે. તો વિવેક સાગર છે એનો અવાજ મીઠો છે, તમે ઘણી વાર સામ મૂકતા હશે અહીંયા. દુખણા દૂર કરો સંકટ સરવે હરો સ્વામી બાબા નિર્દોષ કરો છો ભક્તોને મારી થાપા. આવી તો ગાતા હોય છે એમ શ્વાસ લેતા લેતા. એટલે દિલીપભાઈ કીધું વિવેક સાગર સાહેબ કે તમે કમ્પોઝ કરો. વિવેક સાગર કે અત્યારે ટાઈમ કે બાપા જોડે ફરવાનું ના ભાઈ તમારે કમ્પોઝ કરવું પડશે કે બાપાને યાદ કરીને કરો ને કે. એટલે વિવેક સાગર કે ચાલો કરીએ. એટલે કાગળ આપ્યો, વિવેક સાગર શરૂ કર્યું. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનગં બ્રહ્મ સ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં ગુણાલય ગુરું મોક્ષાય ભક્ત્યા સદા. दिखला दीदार प्यारा ही महबूब तुम हमारा माशो के जरा ज देना नैनों का नजारा इतने में तो होवेगा आशा को न गुजारा दिखला दीदार प्यारा ही महबूब तुम हमारा. आમાં જે દિખલા દીદારની વાત કરી વિવેક દિલીપભાઈ કે નિરૂપણ નથી કરવાનું કે દિલીપ કાકા કે પણ આમાં તો કંઈ મ્યુઝિક તો ઠીક છે, ફિલર પણ મુકાયું નથી કે આમ સિતારના 2 સ્ટ્રોક મૂકવા હોય અથવા ફ્લ્યુટના કંઈક 2 સૂર મૂકવા હોય તોય જગ્યા નથી. વિવેક સાગર સિંહ આ તો આપણે આવડતું એવું ગાયું થયું ત્યારે ચાલો જય સ્વામિનારાયણ. દિલીપભાઈ એવા મૂંઝાણા. પછી એમણે છે ને કિશોર કુમાર પાસે ગયા કે ભાઈ આ કિશોર કુમાર કેવું ગાય આ ભજન. એટલે કિશોર કુમારને આપ્યું. એની પણ એક સ્ટાઇલ હતી અને કિશોર કુમારના કંઠમાં છે ને એક જાદુ હતો. એ જે યોડલિંગ કરતો હતો ને, યોડલિંગ એ બહુ અઘરો છે. તમને લાગે યોડલિંગ એટલે હું કરે ને, પછી સહેલું નથી, ગળાના ભૂક્કા બોલી જાય જો ન આવડતું હોય તો. અને કિશોર કુમારની પાસે આખી દુનિયાનું બધું મ્યુઝિક હતું. ચાઇનાનું હોય, સાઉથ કોરિયા હોય, તમે અરબસ્તાનનું માગો, નેધરલેન્ડનું, જર્મની, ડેનમાર્ક, કોઈ પણ દેશનું જે ફોક મ્યુઝિક હોય એનું કલેક્શન એની પાસે હતું. એવો જબરજસ્ત એની પાસે કલેક્શન હતું. એટલે કિશોર કુમાર યોડલિંગ કરે. મેં કીધું યોડલિંગ અઘરું છે. જેમ તમે જો અમુક વાર કાઠિયાવાડી ગાયક હોય ને જે ગાનારો, એ પોતાના અવાજને ક્રેક કરે. શું કરે? અવાજને તોડે. પછી અવાજને તોડવો એ પાછો એક્ઝેક્ટ અમુક ટાઈમે જ તોડાય, પાછું જ્યાં ત્યાં ન તોડાય. અને જો જ્યાં ત્યાં તોડે તો શું થાય? હું તમને એમ દાખલો આપીને સમજાવું કે એક ભજન છે એને હું પહેલાં સિમ્પલ ગાઉં છું એમ, એટલે ક્રેક કર્યા વિના. પણ જ્યારે ગાયક ક્રેક કરે ને તો કાઠિયાવાડી ભજનની જે વેલ્યુ વધી જાય, એનું જે કહે ને કે કમ્પોઝિશન વેલ્યુ વધી જાય. કે એક ભજન છે એ સિમ્પલ ગાઉં છું ને પછી ક્રેક કરેલું ગાઉં છું, તમે બંને સાંભળજો. તે કાઠિયાવાડી ગાયક ગાતો હોય ને સિમ્પલ ગાવજો પહેલા કે ગગન ચડીને મેં જોયું કાનુડાને જોવાને ગયા તા હે રાતડી અંધારી. આ સિમ્પલ ગાયું. હવે જે ક્રેક કરે ને તો તમને કેવું મીઠું લાગે, એવી રીતે ગાય કે ગગને ચડીને મેં જોયું.
મને લાગે ઓહો આમ શું કર્યું પણ આવડવું જોઈએ પાછું કે આ જાય ગાયબ માટે. આને ક્રેક કર્યો કહેવાય. એને શું કે કુકડો બોલાવ્યો. શું કે કાઠિયાવાડીમાં કુકડો ક્યાં બોલાવે એ મહત્વનું છે. જ્યાં તો કુકડો ન બોલાવે કે કુકડો કાંઈ મૂંગો થઈ જાય પાછો. એમ દિલીપ કુમાર યોડલિંગ કરતા હતા, સોરી કિશોર કુમાર. એટલે દિલીપભાઈએ કિશોર કુમારને ભજન આપ્યું. એટલે કિશોર કુમારે શરૂ કર્યું, દિખલા દીદાર પ્યારા હે મહેબૂબ તુમ હમારા, माशुक जरा ज देना नैनों का नजारा हो. દિલીપભાઈ કે ઓહો હો તમે આ ઓહો શું કર્યું કે પ્રવચનની અંદર આપણે જોયું કે કઈ રીતે જીવન સરળ જીવી શકાય. જીવનને એકદમ માનસિક રીતે સ્વસ્થ જીવવું હોય તો લેટ ગો કરતાં શીખવું પડે. જીવનમાં અમુક એવી ઘટના હોય કે જ્યાં આપણે માનસિક રીતે ખૂબ વિચારીએ છીએ કે આ ઘટના મારી સાથે કેમ બની, પરંતુ એ ઘટનાને માત્ર ને માત્ર ઈશ્વરની મરજી સમજીને જો આપણે જતું કરીએ તો જીવનમાં શાંતિ લાવી શકાય. આ બધી વાત આજે આપણે પ્રવચનો શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.